કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ બગીચા નજીક અદાણીપરા શેરી નંબર 4 માં ગજાનન મહિલા મંડળ દ્વારા ગણેશોત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જ્ઞાન યજ્ઞના વક્તા તરીકે શાસ્ત્રી બિરજુ પ્રસાદ ઉપાધ્યાય કથા રસપાન કરાવી રહ્યા છે। તારીખ 8 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી કથાની પૂર્ણાહુતિ આજે તારીખ 14ના રોજ થઈ છે। તે પહેલા કથાના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા હતા। આ વિવાહ પ્રસંગે ભાગવતના સામૈયા વખતે ભાવિકોએ સંગીતના સથવારે રાસ ગરબા લીધા હતા અને ભગવાનનો જય ઘોષ કરતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું। આ ગણેશોત્સવ દરમિયાન આયોજિત કથા રસપાન દરમિયાન કપિલ જન્મ, નૃષિ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, શ્રી હુંડી સહિતના ઈશ્વરના પ્રાગટ્ય અને સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। આ કથા પ્રસંગ સફળ બનાવવા મહિલા મંડળના યોગિતાબેન અને અનિતાબેન સહિતના મહિલા સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। પરબ્રહ્મ પરમાત્માના ચરણોમાં દંડવત પ્રણામ એવં વ્યાસમુનિના ચરણોમાં દંડવત પ્રણામ। અહીંયા ગજાનંદ ગ્રુપ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા ગણેશજી મહારાજ અંતર્ગત ભાગવતજીનું જે મિલન કરવામાં આવ્યું છે, આ મિલનમાં દિવ્ય કથાઓ, અદ્ભુત ભગવાનની કથાઓના દર્શન કરવામાં આવ્યા છે। એમાં ખાસ કરી અને આજે રૂક્ષ્મણી વિવાહનો અલૌકિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં હરેક વ્યક્તિઓ જોડાણા છે। નાના એવા હૃદય સ્થળમાં બહુ મોટું વિશાળકાય આ મહાભાગ્ય આપણને સૌને પ્રાપ્ત થયું છે। એ બદલ ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માના ચરણોમાં અનંત કોટી વંદન પ્રણામ કરું છું। અસ્તુ।